મીતાભાઈ જેટલાનો મેસેજ આવ્યો કે હેપી એનિવર્સરી. મેં એમ કીધું કે હેપી કાઢ નાખો, ખાલી એનિવર્સરી રહેવા દો, બરાબર ને? તો ભાઈ આ છે અમારા જૂના મકાન અને ઉપર મકાન છે, ગલી છે અહીંયા છે મકાન, ઉપર મકાન હતા પણ અમે પાડી નાખ્યા, નરિયા વાળા હતા. બાવરિયા હલવાના. વાહ વાહ, જો આમ હોય ભાઈ બધી. મિત્રો આજે અમે બનાવ્યું છે 200 લીટરનું લીંબુ શરબત. જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. ભાઈ વ્લોગ ચાલુ કર્યો છે આપણે આપણી વાડીએ જઈએ ગાડી લઈને. ને ભાઈ આજે છે મારા લગ્નની મેરેજ એનિવર્સરી. 3 વર્ષ ભાઈ આજે પૂર્ણ થઈ ગયા છે. 2/5/2023 આપણા લગ્ન થયા હતા. આજે તો ભાઈ 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે આપણા લગ્નના. હેપી મેરેજ એનિવર્સરી એકચ્યુઅલીમાં. બાકી હેપી તો બધા મેરેજ કરીને પછી બધા ભાઈ હેપી જ હોય, એટલે ખબર હશે બધાને જે મેરેજ થઈ ગયા છે ને. કંઈ વાંધો નહીં ભાઈ, બધા હેપી મેરેજ એનિવર્સરીનું એકચ્યુઅલીમાં કોમેન્ટ કરી દેજો ને. આ છે આપણી વાડી, આ વાડી છે ને આપણી છે નારિયેળીનો બગીચો છે. તો ગાડીને ભાઈ સાઈડમાં મૂકી દઈએ અને વાડી આટો મારતા આવી, ખાલી નાખું મળવાનું છે તો મળતા આવી. હાલો તો એકચ્યુઅલીમાં જઈએ. તો ભાઈ આ છે આપણી વાડી મસ્ત મજાની. નારિયેળીમાં પાણી ચડાવી દીધું છે ભાઈ, ઓલી સાઈડમાં થતું હતું. હવે આ છે આપણો બગીચો 3 વીઘાનો છે નારિયેળીનો. આટો મારતા આવીએ. એ તો હમણાં નારિયેળ પાડી ઝીણા મોટા સોઈટા હતી. હાલો ભાઈ તો વાડી આટો મારીને જઈએ અમે પછી ઘરે. ભાઈ આજે આપણા લગ્નની એનિવર્સરી છે, બરાબર? તો આપણે એનિવર્સરી ટૂંકમાં વિશ કરવા માટે આપણે જ્યાં તો ન જવાય, એટલે પછી અહીંથી આપણે વિડીયો કોલ કરી લીધો એકચ્યુઅલીમાં. જો હે પાર્ટી નહીં, પાર્ટી તો અમે આપણે કંઈક વિચાર્યું એકચ્યુઅલીમાં. બાકી લગ્ન 3 વર્ષ થઈ ગયા, એટલે તમારું લગ્ન જીવન કેવું ગયું એકચ્યુઅલીમાં જરાક જણાવશો? એમાં મીતાભાઈ જેટલાનો મેસેજ આવ્યો કે હેપી એનિવર્સરી. મેં એમ કીધું કે હેપી કાઢ નાખો, ખાલી એનિવર્સરી રહેવા દો, બરાબર ને? હેપી કાઢી નાખો. હેપીને અમારે કાંઈ જરૂર નથી, કારણ કે હેપી અમારા લાઈફમાં વયું ગયું, ખાલી એનિવર્સરી જ રહી. કા તો નેટ છોટી ગયું ત્યાં કાંઈ નહીં, ત્યાં કાંઈ છે. તો ભાઈ 3 વર્ષ પૂર્ણ થઈ ગયા અમારા બેના લગ્ન જીવનના. થેન્ક યુ કહી દે કે કઈ વાંધો નહીં. હા હું બે વાતો કરજો. ફોન આવી પડ્યો ટ્રેક્ટરમાં કર્યું અહીંથી. હા હું બે એકચ્યુઅલીમાં વાત કરે પછી અમે હું લક્ષ્મીમાં બે અહીં ઉભીને આમ કરી ભારત માતા કી એકચ્યુઅલીમાં વિડીયો કોલ આલે કા લક્ષ્મીમાં. હા તો અહીંયાથી એકચ્યુઅલીમાં લાઈવ ટેલિકાસ્ટ હાલે, તને ડેટા ટ્રાન્સફર થાય. હા હું બેના. મિત્રો બીજો દિવસ થઈ ગયો છે, બરાબર? હું આવ્યો છું મારા ગામમાં, જે ભાઈ મકાન છે ને. હું કોઈ જોકે અહીં રહી ગયેલું નથી, મારા પપ્પાને એ નથી રહી ગયા, મારા દાદા નહોતા ને એ બધા અહીંયા રહેતા. તો ભાઈ આ છે અમારા જૂના મકાન અને ઉપર મકાન છે ને. એ ક્યાં છે જો તમે, આ ગામ છે, આ ગામની મેન ગલી છે તો અહીંયા છે મકાન. ઉપર મકાન હતા પણ અમે પાડી નાખ્યા, નરિયા વાળા હતા. તો આવી રીતના કંઈક મકાન છે. કેવો મસ્ત છે. હાવ એટલે હાવ જૂનવાણીમાં તારીખ ને બધું લખેલું હતું, ત્યાં કંઈ ઉકલતી નથી. હાલો તમને થોડો ઘણો નજારો બતાવું જૂના મકાન. 1 રૂમ 2 રૂમ, આ 3 રૂમ ને 4 રૂમ, આવી રીતના રૂમ છે. પણ આમાં જો હું ડેડા ઓલું પાડીને રહેવા માંડી ગયા. હું તો બીક લાગે ને જતા ત્યાં જૂના મકાન. આજથી વર્ષો પહેલાં ભાઈ જૂના, માનો કે આના 60 વર્ષ થઈ ગયા. 60 વર્ષ ઉપર સ્લેબવાળા હતા 60 વર્ષ પહેલાં. અમારા બાપ દાદા ભાઈ પૈસો બહુ હતો, બોડીનો એટલે મકાન બનાવ્યા ભાઈ. આ ગોખા નહીં જૂનું. તો આવી રીતના છે ને ભાઈ કંઈક અમારા મકાન છે એકચ્યુઅલીમાં. ને આ સીડી છે. અહીંયા હમણાં ભાઈ મીટિંગ હતી, ભાજપ સરકારની મીટિંગ હતી આ મકાનમાં. કદાચ કાગળિયા ઉડે, બાકી હાવ ક્લીન હતું. તો આવા કંઈક છે મકાન ભાઈ આપણા ગામમાં. જૂના મકાનથી તો પાછા પહોંચી ગયા ઘરે પીતો ત્યાં લખીમાં કે ભેહુનો પંખો બગડી ગયો. એ ભાઈ બધું ખોલી લીધું. ત્યાં ગરમીમાં તો વાદરા થઈ ગયા શર્ટમાં. તે આખામાં 2 વાર નહીં તો એ વાદરા થઈ જાય. ગરમી જેવી છે ભાઈ. તો અહીંયા હવા આવે ભાઈ એકદમ ઠંડી તો નારિયેળીમાં. લખીમાં જાય છે કામ વાટવા કદું વાગે ફળ લેવા જાય. હું ભાઈ આ પકડું લઈને જાઉં છું. બધી વાયરિંગનું કામ ચાલુ છે એકચ્યુઅલીમાં. પંખા આ પંખા ભાઈ 5-6 પંખા રિપેરિંગ કરાવ્યા, કારણ કે એક્સ્ટ્રા પંખા મારું હોય એ બગડી તો ટૂંકમાં ઢાયકા ફેરવવા થાય. એ બધી બગડી ગયેલા હતા. એ બધી 3-4 પંખા રિપેરિંગ કરાવ્યા, એવું બધી હાલે ભાઈ. હાલો તો પેલા છે ને ભેહુના ઢારિયામાં પંખો ફિટ કરી દઈએ.
પાવરિયા હલવાના ભાઈ. નેક્સ્ટ દિવસનું સવાર થઈ ગયું છે અને અત્યારે આપણે જવાનું છે ભાઈ આપણા મિત્રના ઘરે, કારણ કે ત્યાં છે ને ભાઈ જેના મોટો પ્રસંગ છે, કંકુ પગલાં લેવું છે. મિત્ર એટલે આપણા સુમિતભાઈ જઈ ત્યાં આપણા બ્લોગમાં આવતા હોય અને હંમેશા અમારે અહીંયા પ્રસંગ હોય કે નહીં અહીંયા પ્રસંગ હોય એટલે અમારે છે ને ભાઈ એકબીજાને વહેલું જવાનું હતું. હું તો હજી મોડું થઈ ગયું, મારા ભાઈ વહેલો હોય ગયો સંજયભાઈ, એ 5:30 વાગ્યામાં હોય ગયો, કેમ કે રસોડું અમારે ગામના હોય એટલે મેં ફૂલ મહેનત કરવાની. હાલો તો આપણે જઈએ આપણે ગાડી લઈને આપણા મિત્રના ઘરે, કલરના ઘરે, સુમિતભાઈના ઘરે. મિત્રના ઘરે પહોંચી ગયા છે બરાબર. રસોઈ બધી બનાવી નાખી ને અહીં છે ને ભાઈ જમણવા ચાલુ થઈ ગયો ને આપણો ડિપાર્ટમેન્ટ છે ભાઈ સાહેબ ફરવાનો. હવે ઘડી પર મિત્ર આવી ગયા તે બધે ફોરો આપે. વાહ આમ બધા બીજા બધા આમ છે મિત્રો. આજે અમે બનાવ્યું છે 200 લીટરનું લીંબુ શરબત. જોઈજો બા કેમ છે, એક નંબર હો ભાઈ, એક નંબર સાહણીનું પાણી હે. હા મિત્રો અત્યારે આવ્યો છું ભાઈ મારા ગામની અંદર, અને મારા ગામની અંદર ભાઈ ભાગવત સપ્તાહનું આયોજન કરેલ છે. તારીખ 9/5/2026 ને તારીખ 15/5/2026 સુધી ભાઈ ભાગવત સપ્તાહનું જ્ઞાન સાંભળવા મળશે. સાથે સાથે ભાઈ છે ને સાંજે પ્રસાદીનું આયોજન છે, તો બધા છે ને ભાઈ આવો પધારો અને આ કાર્યને એક અતિ સુંદર કાર્ય બનાવીએ. તો ભાઈ આયોજનો જો આવી બધું ચાલી રહ્યા છે, તો ઉપર બધું કામકાજ ચાલુ છે. હાલો તો ભાઈ સપ્તાહમાં આવવાનું ખાસ ભૂલતા નહીં. મિત્રો બીજા દિવસનું સવાર થઈ ગયું ને અમારા ભૂરીબેન જો આ પેકેટ જોઈ ગયા ત્યાં વાહે વાહ ફરે. એ ભૂરી અહીં જો તો આ ખાવી કે હા મેગી ખાવી ભાઈ ની કોઈની ખવડાવે નહીં, ખાલી એકાદી ખાલી મોરી છે ને હું આવીશ છું બાટશું ટૂંકમાં, તીખી નહીં હતી તો મેગી બનાવે મસ્ત મજાની. પછી હવે મારે લગ્નમાં જવાનું છે. હા એ વાહે વાહે રસ પર છે. ભાવે તો ને ભૂરી મેગી? લગ્નમાં જવાનું છે તો ભૂરીને લેતા જશું. હાલો તો પહેલાં છે ને ભાઈ આપણે મેગી બનાવીએ મસ્ત મજાની. વાહ વાહ જો આમ હોય ભાઈ બધી હમણાં હજી વાત નહીં થયું કેમ બાકી હેલે ભૂરી. વાહ માથું ઓરાઈ દીધો ભાઈ ને પપ્પાએ. આ ભૂરીની બેનનામાં લઈ જવાનું છે ભાઈ લગ્નમાં. એમાં લખીમાં જો આ ચા થઈને ફરે. મેં હમણાં મેગી બનાવીને ભાઈ તો મેં થોડીક રાખી. લખીમાં કીધું કે મેગી વધી તરત વધી ખાવા. આમ કે મેગી ન ખવાય પણ હવે ખાવા માંડી ગઈ. પણ લખીમાં પણ મેગી મારી એનો બેનને પણ આવવાનું છે. જો આવે એ મારે આવું તો એ તૈયાર થઈ જઈએ. હા પ્રેક્ટિસ નથી કરી તું ભાઈ. પૂરી હાય કાકા કેજી ને એક વાર કહેતો કાકા એ હરમાઈ ગઈ. કઈ વાંધો ને ભાઈ આજનો આ બ્લોગ આપણે કરી દઈએ પૂર્ણ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.